हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में हम करने वाले हैं विभाग ई का प्रकरण नंबर 9, जिसका नाम है बिन व्यापारी संस्थाना हिसाबों। इस चैप्टर के अंदर दाखिला नंबर 1 और 2 हो चुका है, जो लेक्चर नंबर 33 में मिल जाएगा। आज के इस लेक्चर में हम करने वाले हैं दाखिला नंबर 3, 4 और 5। तो तीनों दाखिले आज हम पूरा कर देंगे। लेक्चर थोड़ा लंबा होगा, तो पूरा लेक्चर अच्छे से देख लेना, समझ लेना। चलिए फटाफट दाखिला नंबर 3 शुरू करते हैं। दाखला नंबर 3, સુરભી ક્લબ ની નીચેની માહિતી પરથી 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો। શું બનાવવાનું છે? ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરવાનું છે। ઉપજ ખર્ચ ખાતામાં આગળ વધતા પહેલા ઉપજ ખર્ચ ખાતાના અમુક મુદ્દાઓ છે જે તમને યાદ રાખવું જોઈએ। એ મુદ્દાઓ તમે જોઈ શકો છો। उपज खर्च खातु तैयार करती वखते ध्यान में रखवाना मुद्दा। आ मुद्दा विषे गया लेक्चर में आपण बात करी हती, एक बार फरीथी बात करी लईए। तो आ खाता में जमा बाजू फक्त चालू वर्षनी महसूली आवको अने उधार बाजू फक्त चालू वर्षना महसूली खर्चाओ दर्शावाय छे। मूडी आवको अने मूडी खर्चाओ ध्यान में लेवी नहीं। मूडी ध्यान में नहीं लेवाय, खाली महसूली ध्यान में लेवाशे। आ खाता में महसूली आवकोनी अंदर चालू वर्षनी मळेल, चालू वर्षनी मळवानी बाकी अने गया वर्षे अगाउथी मळेल आ वर्षनी चालू वर्षनी मळेल, चालू वर्षनी मळवा बाकी अथवा तो गया वर्षे आ वर्षनी मळी गई होय ए बाबतो ध्यान में लेवाय छे। तेमज रीते महसूली खर्चाओनी अंदर पण चालू वर्षनी चूकवेल, चालू वर्षनी चूकववानी बाकी अने गया वर्षे पहेलाथी चूकवी दीधा होय तो बराबर। आना सिवायनी जे रकमों छे ए नहीं लखाय, एने माइनस करी नाखवानुं, एने काढी नाखवानुं। ओके, तो आ बाबतो ध्यान राखजो। आगळ वधीए दाखला नंबर 3 ઉપર। સુરભી ક્લબની તારીખ 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું બરાબર। ઉધાર બાજુ રહેશે ખર્ચ, જમા બાજુ રહેશે ઉપજ। સૌપ્રથમ આપેલ છે લવાજમ। લવાજમે શું છે? આવક છે। કઈ આવક છે? મહેસૂલી આવક છે। તો આવક લખી દેવાનું, આવક એટલે ઉપજ, તો લખી દેવાનું લવાજમ ઉપજ બાજુ। લવાજમમાં શું કહે છે કે 3 લાખ રૂપિયા આપેલ છે અને કૌંસમાં લખેલ છે 2022-23ના વર્ષના 30,000 સહિત। આપણું વર્ષ શું ચાલે છે? 2023-24 ચાલે છે। આ સાનો છે? 2022-23નો છે, એટલે એક વર્ષ પાછળનો છે। તો આપણે કાઢી નાખવું પડશે, માઇનસ કરવું પડશે। તો લખવાનું લવાજમ 3 લાખ માંથી કરવાનું માઇનસ અગાઉથી મળેલ, કૌંસમાં લખવાનું 2022-23 बराबर। एना बदले लखी सको गया वर्षनु पर लखी सको, गया वर्षनु मळेल। ओके, तो केटला छे? 30,000 छे। एना नीचे आपेल छे कि वर्षना अंते बाकी लवाजम 20,000। वर्षना अंते बाकी लवाजमे आवक छे, तो आ शुं छे? मळवानी बाकी छे। तो 20,000 मळवानी बाकी छे, एने शुं करवानुं? प्लस करवानुं। मळवानी बाकी होय तो शुं करवानुं? प्लस प्लस मळवानुं बाकी लवाजम। केटला मळवाना बाकी छे? 20,000। 3 लाख माइनस 30,000 प्लस 20,000। 3 लाख माइनस 30,000 प्लस 20,000 तो आवशे 2,90,000 बराबर। आ रकम पूरी थाय छे लवाजमनुं। आगळ वधीए। दान कौंसमां लखेल छे महसूली। आम तो दान ए मूडी आवक कहेवाय, मूडी उपज कहेवाय, पण कौंसमां लखेલું છે महसूली, तो એટલે महसूली करवानुं। महसूली શું છે? ઉપજ છે। ઉપજ 30,000 છે, क्या લખવાનું? ઉપજ બાજુ લખી દેવાનું દાન, કૌંસમાં महसूली। કેટલા મળ્યા? 30,000। नेक्स्ट आपेल छे फर्निचरनी खरीदी। फर्निचर ए શું છે? મિલકત છે। આ શું છે? મૂડી ખર્ચ છે, આ નહીં લખાય। રમત ગમતના સાધનોની ખરીદી, આ શું છે? મૂડી ખર્ચ છે, નહીં લખાય। વર્તમાન પત્રનું લવાજમ, લવાજમ છે 15,000। લવાજમ શું છે? વર્તમાન પત્રનું એક ખર્ચ છે, તો લખી દેવાનું ઉધાર બાજુ વર્તમાન પત્રનું લવાજમ 15,000। પછી આપેલ છે જૂના ફર્નિચરનું વેચાણ। હજુ જૂના ફર્નિચર વેચીએ ને જે રકમ મળીને શું કહેવાય? મૂડી આવક કહેવાય। પણ જે કૌંસમાં જે રકમ આપેલ છે એ જોવાનું કે નુકસાન થયો કે નફો થયો। જો નુકસાન નફો થયો ને એ મૂડી ના કહેવાય, એને મહેસૂલી કહેવાય, બરાબર। તો જૂના ફર્નિચરનું વેચાણ એ તો નહીં લખાશે, પણ ફર્નિચર કેટલાનું હતું? 5,000નું હતું, એને કેટલામાં વેચ્યા? 2,000માં વેચ્યા, એટલે નુકસાન થયું। કેટલાનું નુકસાન થયું? 3,000નું નુકસાન થયું। 3,000 રૂપિયા લખાશે। શું લખાશે? નુકસાનનું લખાશે। તો લખવાનું
ફર્નિચર વેચાણથી થયેલ નુકસાન. કેટલા નુકસાન થયા? 3000. ઓકે. પછી આપેલ છે શરૂઆતની રોકડ અને બેંક ચલક. શરૂઆતની જે બાકી હોય એ લખવાની નહીં, કેન્સલ. ચૂકવેલ ભાડું અને બેંક ખર્ચ બંને શું છે? ખર્ચાઓ છે, તો લખી દેવાનું ખર્ચ બાજુ. ચૂકવેલ ભાડું કેટલા આપેલ છે? ચૂકવેલ ભાડું આપેલ છે 28000. પછી છે બેંક ખર્ચ. બેંક ખર્ચ કેટલા છે? બેંક ખર્ચ છે 1000. 28000 અને 1000. પછી આપેલ છે સ્ટેશનરી અને છપામણી. આ પણ શું છે? ખર્ચ છે, તો ખર્ચ બાજુ લખી દેવાનું સ્ટેશનરી અને છપામણી. કૌંસમાં કંઈક લખેલું છે. કૌંસમાં લખેલું છે કે ગયા વર્ષનું એક બિલ 5000 સહિત 20000. એટલે ગયા વર્ષનું પણ આની અંદર સમાવેશ થાય છે, તો ગયા વર્ષનું લખાશે નહીં. યાદ રાખજો, ઉપજ ખર્ચ ખાતામાં ખાલી ચાલુ વર્ષનું જ લખાશે. 2023-24નું લખાશે, તો ગયા વર્ષનું કાઢવું પડશે. 20000માંથી માઇનસ થશે, તો 20000 માઇનસ ગયા વર્ષનું બિલ કેટલા છે? 5000. તો આ વર્ષના કેટલા છે? આ વર્ષના છે 15000. ઓકે, આગળ વધીએ. પ્રવેશ ફી 50% મૂડીકૃત એ આપેલ છે 20000. 50% મૂડીકૃત છે, તે બાકી 50% મહેસૂલી છે. આપણે મહેસૂલી લખવાનું. પ્રવેશ ફી શું છે? ઉપજ છે, તો ઉપજ બાજુ લખી દેવાનું પ્રવેશ ફી કૌંસમાં 50%. 50% કેટલા છે? 20000. 2000ના 50% થશે 10000. ઓકે. એના પછી છે વારસો. વારસો શું છે? મૂડી આવક છે, આ નહીં લખાય. સેક્રેટરીને માનદ વેતન શું છે? ખર્ચ છે, તો લખવાનું સેક્રેટરીને માનદ વેતન. આ શું છે? ખર્ચ છે, તો ખર્ચ બાજુ લખી દેવાનું. ખર્ચ કેટલા આપેલ છે? 48000. પણ કૌંસમાં લખેલ છે કે ગયા વર્ષના છે 4000, તો ગયા વર્ષના બાદ કરી દેવાનો. તો 48000 માઇનસ ગયા વર્ષનું 4000, તો રકમ વધશે આ વર્ષનું 44000. ઓકે. એના પછી આપેલ છે પોસ્ટેજ અને ટેલિફોન. અહીંયા પણ આપેલ છે માનદ વેતન ચૂકવવાનું બાકી. ચૂકવવાનું બાકી માનદ વેતન છે, આ શું થશે? આ થશે પ્લસ 4000. શું થશે? પ્લસ થશે. તો અહીંયા કરી દેવાનું પ્લસ ચૂકવવાનું બાકી માનદ વેતન 4000. તો આ બંને રકમ આવશે બહાર 48000. આ થઈ જશે કેન્સલ. બરાબર. સેક્રેટરીનું માનદ વેતન હતો 48000, એમાં ગયા વર્ષનું હતું 4000, માઇનસ કર્યું, અને ચાલુ વર્ષનું ચૂકવવાનું બાકી છે એ પ્લસ કર્યું, તો રકમ બહાર આવશે 48000. પછી આપેલ છે પોસ્ટેજ અને ટેલિફોન. આ શું છે? ખર્ચ છે, તો ખર્ચ બાજુ લખી દેવાનું પોસ્ટેજ અને ટેલિફોન ખર્ચ બિલ અથવા કહી શકો. એ આપેલ છે 4000. એ આપેલ છે 10000. પછી છે પરચુરણ ખર્ચા. પરચુરણ ખર્ચા છે 10000. ખર્ચ બાજુ લખી દેવાનું પરચુરણ ખર્ચા, એ પણ છે 10000. ઓકે. નેક્સ્ટ આપેલ છે સાંસ્કૃતિક કાર્યક્રમની આવક 80000. સાંસ્કૃતિક કાર્યક્રમ એ આવક થઈ, મહેસૂલી આવક થઈ, તો લખી દેવાનું સાંસ્કૃતિક કાર્યક્રમની આવક. કેટલી આવક થઈ? આવક થઈ 80000 રૂપિયા. પછી આપેલ છે સાંસ્કૃતિક કાર્યક્રમના ખર્ચા 60000 રૂપિયા. ખર્ચા આપેલ છે 60000 રૂપિયા, લખી દેવાનું ખર્ચ બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમના ખર્ચા 60000. પછી આપેલ છે ફર્નિચર પર માંડી વાળેલ ઘસારો 5000. ઘસારો પણ લખી દેવાનું ફર્નિચર પર ઘસારો. ઘસારો છે 5000. છેલ્લે આપેલ છે રોકાણોની ખરીદી. રોકાણોની ખરીદી શું છે? 1 લાખ છે. આ શું છે? મૂડી ખર્ચ છે, આ લખાશે નહીં. પછી આપેલ છે રોકાણો પર વ્યાજ. રોકાણો પર વ્યાજ શું છે? મહેસૂલી આવક છે, તો રોકાણોનું વ્યાજ લખાશે આ ઉપજ બાજુ રોકાણોનું વ્યાજ. એ આપેલ છે 7000. આની સાથે બધી વિગતો લખાઈ ગઈ. હવે સરવાળો કરી નાખવાનું. કોઈ એક બાજુ સરવાળો વધારે આવશે ને એક બાજુ સરવાળો ઓછો આવશે. બરાબર. અહીંયા તમે રકમ જોઈ શકો છો કે જમા બાજુ છે એ રકમ એક રકમ મોટી આપેલ છે, તો આનાથી કહી શકીએ કે આ રકમ આ બાજુ સરવાળો વધારે હશે. તો પહેલાં આ બાજુ જોઈ લઈએ. 2,90,000 વત્તા 30,000 વત્તા 10,000 વત્તા 80,000 વત્તા 7,000, તો
તો સરવાળો આવે છે 4,70,000. કેટલા આવે છે? 4,70,000. 4,70,000. એમાંથી માઇનસ કરીએ. -5,000, -60,000, -10,000, -10,000, -48,000, -15,000, -1,000, -28,000, -3,000, -15,000. તો રકમ આવે છે 2,22,000. બાદ બાકી છે 2,22,000. આને શું કહેવાય? અહીંયા ઉપજનો બાજુ સરવાળો વધારે થયો છે તો આને કહેવાશે ઉપજનો ખર્ચ પર વધારો. ઉપજનો ખર્ચ પર વધારો 2,22,000. આની સાથે દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં પૂછી શકો છો. બરાબર. તમને આ દાખલો સમજમાં આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટ પણ કરજો. આગળ વધીએ દાખલા નંબર 4 ઉપર. દાખલા નંબર 4 શું કહે છે? તારીખ 31/3/24 રોજ પૂરા થતા વર્ષની સંકેત સ્પોર્ટ્સ ક્લબની નીચેની માહિતી પરથી તે તારીખે પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો. ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરતા પહેલા અહીંયા અમુક હવાલો આપેલ છે તો પહેલા હવાલાઓ આપણે સોલ્વ કરી લઈશું. બરાબર. તો હવાલામાં પહેલો હવાલો છે કે લવાજમમાં 2024-25ના વર્ષના મળેલ લવાજમ 2,000નો સમાવેશ થાય છે અને 2023-24ના વર્ષનું લવાજમ મળવાનું બાકી છે 3,000. બરાબર. તો આ પહેલા સોલ્વ કરી લઈએ. તો લવાજમ આ આપેલ છે તમારો ઉપજ ખર્ચ ખાતું. ખર્ચ રકમ, ઉપજ રકમ. લવાજમ ક્યાં લખાય? લવાજમ લખાય જમા બાજુ, ઉપજ બાજુ. તો રકમમાં જુઓ લવાજમ કેટલા આપેલ છે. તો રકમમાં લવાજમ આપેલ છે 50,000. તો લખવાનું 50,000. પછી પહેલો હવાલો શું કહે છે કે લવાજમમાં 2024-25 આપણો વર્ષ શું ચાલે છે? આપણો વર્ષ ચાલે છે 2023-24. ઓકે. અને આમાં આપેલ છે નેક્સ્ટ યરનું, આવતા વર્ષનું 2024-25નું મળેલ લવાજમ 2,000 છે. આને શું કરવાનું? અહીંયા કરવાનું માઇનસ, બાદ બાકી. કેમ કે અગાઉથી મળેલ છે. શું છે? આવતા વર્ષનું અગાઉથી મળેલ છે તો અગાઉથી મળેલ થશે, બાદ બાકી માઇનસ થશે 2,000. બીજો હવાલો કહે છે કે 2023-24ના વર્ષનું લવાજમ મળવાનું બાકી, એટલે ચાલુ વર્ષ છે ને એ વર્ષનું મળવાનું બાકી છે. શું થશે? પ્લસ થશે. તો કરવાનું પ્લસ, મળવાનું બાકી. અગાઉથી મળેલ માઇનસ, મળવાનું બાકી પ્લસ. પ્લસ 3,000. બરાબર. આ રકમ બહાર કરી લઈએ તો રકમ આવશે 50,000 માઇનસ 2,000 પ્લસ 3,000. તો રકમ આવશે 51,000. ઓકે. એના પછી આગળ વધીએ હવાલા નંબર 3 ઉપર. હવાલા નંબર 3 કહે છે કે સામાન્ય ખર્ચમાં અગાઉથી ચૂકવેલ વીમાના 500 સમાવેશ થાય છે. જે સામાન્ય ખર્ચ છે ને એમાં શું છે? અગાઉથી ચૂકવેલ વીમો છે 500. અગાઉથી ચૂકવેલ ખર્ચ શું થાય? બાદબાકી થાય. તો પહેલાં જોઈ લઈએ રકમની અંદર. અહીંયા આપેલ છે સામાન્ય ખર્ચા. સામાન્ય ખર્ચા આપેલ છે. કેટલા આપેલ છે? 6,000. તો સામાન્ય ખર્ચા લખી લેવાનું ઉધાર બાજુ. સામાન્ય ખર્ચા 6,000. એમાંથી થશે માઇનસ. માઇનસ શું થશે? અગાઉથી ચૂકવેલ વીમો. કેટલા રૂપિયા અગાઉથી ચૂકવ્યા? 500 રૂપિયા. તો બાદ બાકી કરી દેવાનું 5500 રૂપિયા બહાર આવશે. ઓકે. એના પછીનો હવાલો પગાર ચૂકવવાનો બાકી 2,000. પગાર એ ખર્ચ છે એ ચૂકવવાનું બાકી છે તો શું થશે? પ્લસ થશે. તો પ્લસ કરી દેવાનું પગારની અંદર. તો પગાર જોઈ લઈએ કેટલા આપેલ છે. પગાર આપેલ હશે આર્યો 24,000. તો 24,000માં થશે સરવાળો પ્લસ પગાર છે 24,000 પ્લસ ચૂકવવાનું બાકી. કેટલા ચૂકવવાના બાકી છે? 2,000 રૂપિયા. 24,000 ને 2,000 થશે 26,000. પછી હવાલો આપેલ છે સ્પોર્ટ્સના સાધનો પર 3,000 ઘસારો માંડી વાળવાનો છે. સ્પોર્ટ્સના સાધનો શું છે? મિલકત છે. એ મિલકત ઉપજ ખર્ચ ખાતામાં ન લખાય પણ જે ઘસારો છે એ લખાશે. તો ઘસારો લખવાનું છે 3,000. તો ઘસારો લખી દઈએ. તો લખી દેવાનું સ્પોર્ટ્સના સાધનો પર ઘસારો 3,000. પછી હવાલો આપેલ છે કે પ્રવેશ ફીના 50% મૂડીકૃત છે. 50% મૂડીકૃત છે તો બાકી 50% મહેસૂલી છે.
50% મૂડી કીધું તો 50% શું કહેવાય? મહેસૂલ કહેવાય. આપણે શું લખવાનું? મહેસૂલી લખવાનું. તો મહેસૂલી રકમ લખાશે ઉપજ બાજુ પ્રવેશ ફી. કેટલા આપેલ છે વિગતની અંદર? તો વિગતની અંદર પ્રવેશ ફી આપેલ છે 4000. આ 4000 શું છે? 100% રકમ છે અને 50% રકમ આવશે 2000. એ શું છે? આપણો મહેસૂલી પ્રવેશ ફી છે. આગળ વધીએ હવાલા નંબર 7 પર. સ્ટેશનરીનો સ્ટોક 200 છે. સ્ટોક જ્યારે પણ સ્ટોક હોય, શું હોય? સ્ટોક. તો સ્ટોકને શું કરવાનું? સ્ટોકને કરવાનું એ ખર્ચમાંથી બાદ, સ્ટેશનરી ખર્ચમાંથી બાદ. જોઈ લેવાનું સ્ટેશનરી આપેલ છે. કેટલા આપેલ છે? સ્ટેશનરી આપેલ છે, સ્ટેશનરી છપામણી આપેલ છે 4000. તો લખી દેવાનું સ્ટેશનરી અને છપામણી 4000. એમાં જે થશે માઇનસ. જ્યારે પણ સ્ટોક હોય ને તો ખર્ચમાંથી બાદ થાય. માઇનસ સ્ટેશનરીનો સ્ટોક. કેટલા સ્ટોક છે? સ્ટોક છે 200 રૂપિયા. તો બાદ બાકી આવશે 3800. બરાબર. આની સાથે બધા હવાલા પૂરા થાય છે. હવે જે બાકીની વિગતો છે એ ફટાફટ લખી લઈએ. બાકી આગળ લાવ્યા ન લખાય, કેન્સલ કરી દેવાનું. લવાજમ આપણે લખાઈ ગયું. પ્રવેશ ફી લખાઈ ગયું. વાર્ષિક સંમેલનની આવક 10000 એ આવક છે, ઉપજ બાજુ લખાશે. વાર્ષિક સંમેલનની આવક 10000. નેક્સ્ટ આપેલ છે રમતગમતના જૂના સાધનોના ભંગારનું વેચાણ. શું છે? ભંગારનું વેચાણ છે. મિલકત નથી વેચી, ભંગાર વેચી. તો ભંગારનું વેચાણ છે, આપણે આવક બને. તો ઉપજ બાજુ લખી દેવાનું રમતગમતના ભંગારનું વેચાણ ઉપજ બાજુ. કેટલા રૂપિયા ઉપજ થાય છે? ઉપજ થાય છે 2000. પછી આપેલ છે સ્પોર્ટ્સ ઇનામો માટે દાન. સ્પોર્ટ્સ ઇનામ માટે જે દાન કહેવાય ને એ આવક કહેવાય. પણ કઈ આવક કહેવાય? મોડી આવક કહેવાય. તો મોડી આવક નહીં લખાય, ચોકડી કરી દેવાનું, કેન્સલ કરી દેવાનું. પછી આપેલ છે નાટકની ટિકિટોનું વેચાણ 20000. વેચાણથી શું થાય? આવક થાય. આ મહેસૂલી આવક છે. તો લખી દેવાનું નાટકોની ટિકિટોનું વેચાણ. કેટલા વેચાણ થયા? 20000ના. પછી છે પગાર. પગારની એન્ટ્રી થઈ ગઈ છે. નાટકનો ખર્ચ 10000. ખર્ચ બાજુ લખી દેવાનું નાટકનો ખર્ચ. નાટકનો ખર્ચ 10000. એના પછી આપેલ છે સામાન્ય ખર્ચા લખાઈ ગયું. ઓડિટ ફી 2000. તો લખી દેવાનું ખર્ચ બાજુ ઓડિટ ફી. ઓડિટ ફી આપેલ છે 2000. નેક્સ્ટ આપેલ છે સ્પોર્ટ્સના સાધનો. આના પર હવાલા હતા એ આપણે લખી નાખ્યું. સાધનો લખાય નહીં, આના પર હવાલા હતા ને ઘસારાનું, એ લખાઈ ગયું. સેક્રેટરીને માનદ વેતન 5000. માનદ વેતન શું છે? ખર્ચ છે. તો લખી દેવાનું સેક્રેટરીને માનદ વેતન. કેટલા છે માનદ વેતન? માનદ વેતન છે 5000. એના પછી છે સ્ટેશનરી છપામણી જે આપણે લખાઈ ગયા છે. વાર્ષિક સંમેલન ખર્ચ 8000. ખર્ચ બાજુ લખી દેવાનું વાર્ષિક સંમેલન ખર્ચ. કેટલા છે વાર્ષિક સંમેલન ખર્ચ? 8000. નેક્સ્ટ આપેલ છે બેંક વ્યાજ ખર્ચ 1000. બેંક વ્યાજ ખર્ચ 1000. નેક્સ્ટ છે ટુર્નામેન્ટ ખર્ચ 5000. ટુર્નામેન્ટ ખર્ચ 5000. બરાબર. અહીંયા એક વાત છે કે આ દાખલામાં ટુર્નામેન્ટ ખર્ચ આપેલ છે, જે મહેસૂલી ખર્ચ છે જેને આપણે અહીંયા લખી દીધું. બરાબર. પણ આ સેમ ખર્ચા હતા દાખલા નંબર 2 ની અંદર. દાખલા નંબર 2 ની અંદર પણ ટુર્નામેન્ટનો ખર્ચ હતો. દાખલા નંબર 2 ની અંદર પણ ટુર્નામેન્ટ ખર્ચ હતા 96000, જે આપણે લખ્યા ન હતા. કેમ ન લખ્યા હતા? કેમ કે અહીંયા ઘણા બધા ટુર્નામેન્ટના આપેલું છે. ટુર્નામેન્ટ ઇનામ વિતરણ ખર્ચ, ટુર્નામેન્ટની મળેલ ફી, બરાબર, ટુર્નામેન્ટ માટેના રોકાણોનું વ્યાજ, ઘણા બધા ટુર્નામેન્ટ આપેલા હતા. તો જે બધા ટુર્નામેન્ટ હતા ને એ બધા હતા મૂડી. તે માટે આ દાખલામાં ટુર્નામેન્ટ ખર્ચ લખ્યું ન હતું, કેમ કે અહીંયા હતો મૂડી ખર્ચ, તે માટે અહીંયા લખ્યો ન હતો. પણ આ દાખલા નંબર 4માં આ શું છે? આ છે મહેસૂલી ખર્ચ. અહીંયા ટુર્નામેન્ટ ખર્ચ શું છે? મહેસૂલી ખર્ચ એ લખાશે. ઓકે, તો લખી દેવાનું ખર્ચ બાજુ ટુર્નામેન્ટ ખર્ચ 5000. આગળ વધીએ. મેદાન માવજત ખર્ચ 6000. મેદાન માવજત ખર્ચ
6000 પછી છે એના સમારકામ ખર્ચ 3000 સમારકામ ખર્ચ 3000 એના પછી આપેલ છે સ્પોર્ટ્સના ઇનામોની વહેંચણી આ છે આપણો મૂડી ખર્ચ આ નહીં લખાય અને બાકી આગળ લઈ ગયા પણ નહીં લખાય બરાબર અહીંયા સ્પોર્ટ્સના ઇનામોનું દાન એ પણ નહીં લખાયું અને સ્પોર્ટ્સના ઇનામોની વહેંચણી આ બંને નહીં લખાયા આ હતી મૂડી આવક આ હતી મહેસૂલી આવક આ બધા ક્યાં લખાય આ બધા લખાય પાકા સરવૈયામાં આપણે અંદર પાકા સરવૈયા માંગ્યું નથી પણ જો માંગ્યું હોય તો આની એન્ટ્રી ક્યાં થાય પાકા સરવૈયામાં થાય ઓકે આની સાથે બધા વિગતો લખાઈ ગયા હવે સરવાળો કરવાનું અને આપણે આન્સર લઈને આવવાનું બરાબર આની અંદર પણ મારા ખ્યાલથી જેમાં બાજુ વધારે રકમ છે કેમ કે અહીંયા એક બડી મોટી રકમ આપેલ છે તો જોઈ લઈએ ફટાફટ જેમાં બાજુ આપેલ છે 51000 પ્લસ 2000 પ્લસ 10000 પ્લસ 2000 પ્લસ 20000 સરવાળો થાય છે 85000 85000 માંથી માઇનસ કરવાનું -3000 -6000 -5000 -1000 -8000 -5000 -2000 -10000 -3800 -3000 -26000 -5500 તો જવાબ આવે છે બાદબાકી આવે છે 6767 બરાબર આને શું કહેવાય આને કહેવાય ઉપજનો ખર્ચ પર વધારો સરવાળો જેમાં બાજુ વધારે છે તો આને કહેવાય ઉપજનો ખર્ચ પર વધારો 6700 આની સાથે દાખલા નંબર 4 પણ પૂર્ણ થાય છે તમે કોઈ પણ ડાઉટ હોય ક્વેરી હોય પ્રશ્ન હોય તો કમેન્ટમાં મને જાણ કરી શકો છો અને અહીંયા સુધી તમે દાખલા નંબર 4 જોયો હોય અને વિડીયો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી નાખજો પોતાના ફ્રેન્ડ્સને પણ શેર કરી નાખો આગળ વધીએ દાખલા નંબર 5 ઉપર દાખલા નંબર 5 તારીખ 31/3/24 રોજ પૂરા થતા વર્ષના શીલા મહિલા વિકાસ મંડળના આવક જાવક ખાતા પરથી તથા આપેલ વધારાની વિગતો પરથી મંડળનું 31/3/24 રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું તૈયાર કરો અહીંયા આવક જાવક ખાતું આપેલ છે આ બધા આવક છે આ બધા જાવક છે આના પરથી આપણે બનાવવાનું છે ઉપજ ખર્ચ ખાતું આગળ વધતા પહેલાં આપણે બધા હવાલાઓ વાંચી લઈએ એકવાર તો 1/4/23 રોજ બાકી આ શું છે 1/4/23 છે આપણે શાનું બનાવવાનું છે 31/3/24 એટલે એક વર્ષ પહેલાં આ ગયા વર્ષની શરૂઆતની બાકી છે બરાબર આપણું વર્ષ ક્યારે શરૂ થાય 1/4/23 છે અને ક્યારે પૂરું થાય છે 31/3/24 છે બરાબર આ આખરની તારીખ છે આ શરૂઆતની તારીખ છે ઓકે તો શરૂઆતમાં વર્ષની શરૂઆતમાં મકાન છે 90000 ફર્નિચર છે 12000 પુસ્તકો છે 30000 રોકાણો છે 1,20,000 મળવાના બાકી લવાજમ મળવાનું બાકી લવાજમ કયા વર્ષનું શરૂઆતનું એટલે આ ગયા વર્ષનું હશે કેમ કે આ શરૂઆતમાં આપેલ છે તો આ જે મળવાની બાકી લવાજમ કયા વર્ષનું હશે 2022-23નું હશે મળવાની બાકી અને કાયમી ફંડ 2,64,000 બરાબર લવાજમમાં 24-25ના વર્ષ માટે મળેલ લવાજમ 15,000નો સમાવેશ થાય છે તો આની અસર થશે 2 નંબર લવાજમ ઉપર 1 નંબર પર અસર થશે 2 નંબર પર અસર થશે 23-24ના વર્ષ માટે મળવાનો બાકી લવાજમ આની અસર પણ લવાજમ ઉપર થશે ચૂકવવાનું બાકી પગાર 1800 પગાર ઉપર અસર થશે 4 નંબર 31/3/24ના રોજ વપરાય વિનાની સ્ટેશનરી 300 તો સ્ટેશનરી ઉપર 5 નંબર મકાન ફર્નિચર અને પુસ્તકોની આખરની બાકી પર 10% ઘસારો કરવાનું છે અહીંયા આપે છે ને મકાન ફર્નિચર અને પુસ્તકો એના આખરની બાકી પર શેના પર આખરની બાકી પર પણ આ બધા શું છે શરૂની બાકી છે એટલે જે આખરની બાકી છે એના પર કરવાનું છે 10% ઘસારો રોકાણો પણ મળવાનું બાકી વ્યાજ 1500 રોકાણોનું વ્યાજ અહીંયા આપેલ છે મળેલ વ્યાજ એના પર લખી દઈએ 7 નંબર ચાલો દાખલો શરૂ કરીએ મહિલા વિકાસ મંડળની 31/3/24ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું સૌપ્રથમ હવાલો કરી નાખવાના તો હવાલા નંબર 1માં અહીંયા આપેલ છે મળવાનું બાકી લવાજમ બરાબર આનું અહીંયા કામ થશે આપણું તો લવાજમ આ બધા નહીં લખાય મકાન ફર્નિચર પુસ્તકો રોકાણો આ બધા નહીં લખાય કેમ કે આ બધા મૂડી ખર્ચાઓ છે મૂડી આવકો છે ઉપજ ખર્ચ ખાતામાં ખાલી મહેસૂલી લખાય લવાજમ એ મહેસૂલી છે તો ઉપજ બાજુ લખી દેવાનું લવાજમ
રકમમાં જોઈ લઈએ, લવાજમ આપેલ છે, મળેલ લવાજમ છે 21,000, તો લખી દઈએ 21,000. હવે આ શું છે? મળવાનું બાકી. પણ આ મળવાનું બાકી ચાલુ વર્ષનું નથી, આ શું છે? ગયા વર્ષનું છે. મળવાનું બાકી શું થાય? પ્લસ થાય. પણ આ કયું મળવાનું બાકી છે? ગયા વર્ષનું. જો ચાલુ વર્ષનું હોય ને તો પ્લસ થાય, પણ આ ગયા વર્ષનું છે તો આને માઇનસ કરવાનું. તો કરવાનું માઇનસ મળવાનું બાકી લવાજમ ગયા વર્ષનું. તો ગયા વર્ષનું શું થાય? માઇનસ થાય. ચાલુ વર્ષનું પ્લસ થાય, ગયા વર્ષનું માઇનસ થાય. શું? મળવાની બાકી લવાજમ કેટલા છે? 3,000. ઓકે. અને પછીનો વાલો લવાજમમાં 2024-25ના વર્ષ માટે 24-25 આપણો વર્ષ શું ચાલે છે? આપણો વર્ષ ચાલે છે 2023-24 અને આ શું છે? 24-25 એટલે આવતા વર્ષની વાત કરે છે. એનો લવાજમ છે 1,500. અને શું કહેવાય? આને કહેવાય અગાઉથી મળેલ. શું કહેવાય? અગાઉથી મળેલ લવાજમ. અગાઉથી મળેલ શું થાય? માઇનસ થાય. યાદ રાખજો, અગાઉથી મળેલ લવાજમ શું થાય? માઇનસ થાય. તો અગાઉથી મળેલ શું થયો? -1,500. યાદ રાખજો, આવતા વર્ષનું હોય તો પણ માઇનસ કરવાનું, ગયા વર્ષનું હોય તો પણ માઇનસ કરવાનું. એના પછી છે 2023-24ના વર્ષ માટે મળવાનો બાકી લવાજમ 21 છે. જો આ ચાલુ વર્ષનું છે, ચાલુ વર્ષમાં મળવાના બાકી છે 2100. આ શું થશે? આ થશે પ્લસ મળવાના બાકી લવાજમ ચાલુ વર્ષનું. આ ગયા વર્ષનું હતું, આ ચાલુ વર્ષનું છે. કેટલા છે? 2100. બરાબર. તો 21,000 માઇનસ 3,000 માઇનસ 1,500 પ્લસ 2100, તો રકમ આવશે 18,600. બરાબર. આગળ વધીએ. ચૂકવવાનો બાકી પગાર 1800. પગાર શું છે? ખર્ચ છે, તો પગાર લખાશે ઉધાર બાજુ, ખર્ચ બાજુ. પગાર કેટલા છે? 12,600. પગાર લખવાનું 12,600 પ્લસ ચૂકવવાનું બાકી. કેટલા બાકી છે? 1,800 રૂપિયા. 12,600 પ્લસ 1,800, સરવાળો આવશે 14,400. આગળ વધીએ. 31/3/24ના રોજ વપરાય વિનાની સ્ટેશનરી 300 હતી. વપરાય વિનાની સ્ટેશનરી, તો લખવાનું પહેલાં સ્ટેશનરી અને પ્રિન્ટિંગ. જે રકમમાં આપેલ છે સ્ટેશનરી અને પ્રિન્ટિંગ 2100 રૂપિયા. લખી દેવાનું 2100. જો વપરાય વિનાની પડી છે તો એને સ્ટોક કહેવાય. શું કહેવાય? સ્ટોક કહેવાય. સ્ટોકને કરવાનું ખર્ચમાંથી માઇનસ, તો લખવાનું સ્ટેશનરીનો સ્ટોક કેટલા પડ્યા છે? સ્ટેશનરીનો સ્ટોક પડ્યો છે 300 રૂપિયા. તો 2100માંથી 300 જશે તો એ વધશે 1,800. ઓકે. આગળ વધીએ. મકાન, ફર્નિચર તથા પુસ્તકોની આખરની બાકી પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. બરાબર. તો મકાન પર, ફર્નિચર પર અને પુસ્તકોની આખરની બાકી પર આપણે ઘસારો ગણવાનો છે. તો પહેલાં વાત કરીએ મકાનની. તો જોઈ લેવાનું કે અંદર મકાનનું કાંઈ આપેલ છે? અહીંયા ક્યાંય પણ મકાનનું વિગત આપેલ નથી. એટલે જે મકાનની જે શરૂઆતની બાકી છે ને એ જ આખરની બાકી રહેશે. તો 90,000ના 10% ઘસારો ગણી લેવાના. બરાબર. તો 90,000 ગુણ્યા 10%, તો રકમ આવશે 9,000. તો 9,000 ઘસારો ગણાશે. તો ઉધાર બાજુ લખવાનું મકાનનો ઘસારો 9,000. બરાબર. એના પછી છે ફર્નિચર. તો જોવાનું ફર્નિચરની વિગત આપેલ છે કે નહીં. તો અહીંયા આપેલ છે જૂના ફર્નિચરનું વેચાણ ચોપડે કિંમત 3,2400, એટલે કે 3,000નું ફર્નિચર વેચી નાખ્યું, જેના 2400 મળ્યા. હવે વર્ષના શરૂઆતમાં ફર્નિચર હતા 12,000, એમાંથી 3,000 વેચી માર્યું. તો ફર્નિચર કેટલા વધ્યા? ફર્નિચર વધ્યા 9,000. એટલે વર્ષના અંતે ફર્નિચર કેટલા હશે? 9,000 હશે. તો 9,000ના 10% ઘસારો ગણાશે. તો કરવાનું 9,000ના 10%, તો આવશે 900. તો ફર્નિચરનો ઘસારો ગણાશે 900. ખબર પડી ને? બરાબર. 12,000 હતા, 12,000માંથી 3,000 ના વેચી દીધા, તો 9,000 વધ્યા. તો 9,000ના 10% 900. એના પછી છે પુસ્તકો. તો પુસ્તકોનું જોઈ લઈએ કે અંદર આપેલ છે બીજી કઈ વિગત. તો પુસ્તકોની અંદર અહીંયા આપેલ છે પુસ્તકોની ખરીદી. તો પહેલાં પુસ્તકો હતા 30,000ના, પછી ખરીદ્યા 15,000, તો કેટલા થઈ ગયા? તો થઈ ગયા 45,000. તો 45,000ના 10% થશે. બરાબર ને? આખરની બાકી કેટલી છે? 45,000 છે. 30,000 શરૂના બાકી હતા અને 45,000 આખરના બાકી છે. તો 45,000ના 10% કરવાના, તો રકમ આવશે 4500. તો લખવાનું પુસ્તકો પર ઘસારો.
કેટલા છે 4500. ઓકે, આગળ વધીએ. હવાલો નંબર 7, રોકાણો પણ મળવાનું બાકી, વ્યાજ 1500 મળવાનું બાકી છે. વ્યાજ મળેલા કેટલા છે? અહીંયા 6000 છે ઓલરેડી. તો વ્યાજ ઉપર બાજુ લખવાનું કે મળેલ વ્યાજ કેટલા છે? એ છે 6000. એમાં કરવાનું પ્લસ મળવાનું બાકી. કેટલા મળવાના બાકી છે? 1500. તો 6000 ને 1500 થશે 7500. ઓકે, આની સાથે બધા હવાલા પૂરા થાય છે. હવે આગળ વધીએ વિગતો ઉપર. ચલો, સૌપ્રથમ આપેલ છે બાકી આગળ લાવ્યા ન લખાય ઉપજ ખર્ચ ખાતાની અંદર. પછી આપેલ છે લવાજમ, એની એન્ટ્રી થઈ ગઈ. મળેલ વ્યાજની એન્ટ્રી થઈ ગઈ. મળેલ દાન શું છે? મૂડી આવક છે, એ નહીં લખાય. ફર્નિચરનું વેચાણ, જે વેચાણ કરીએ ને એ વેચાણનો જે રકમ મળે એ મૂડી આવક કહેવાય, એની નોંધ નહીં થાય. પણ જે નુકસાન કે નફો થાય એની નોંધ કરવાનું. તો ફર્નિચર હતા 3000ના, એમાં 2400ના મળ્યા, તો કેટલા નુકસાન થયા? 600. તો લખવાનું ખર્ચ બાજુ ફર્નિચર વેચાણ નુકસાન 600 રૂપિયા. ઓકે, પછી આપણે જો હોલનું ભાડું શું છે? 4500 આવક છે. તો આવક બાજુ લખી દેવાનું હોલનું ભાડું 4500. બરાબર. આ બધી જે રકમ છે ને આ આવક બાજુ છે, તો આ બધા આવકો જ કહેવાય. પછી જે પસ્તીનું વેચાણ 600, પસ્તીનું વેચાણ પણ શું છે? આવક છે. પસ્તીનું વેચાણ 600. હવે જોઈ લઈએ જાવક બાજુ, ખર્ચ બાજુ. પગારની એન્ટ્રી થઈ ગઈ, સ્ટેશનરીની એન્ટ્રી થઈ ગઈ. વીમો અને કરવેરા 1200. તો લખી દેવાનું ખર્ચ બાજુ વીમો અને વેરા 1200 રૂપિયા. એના પછી આપેલ છે વર્તમાન પત્રોનું લવાજમ 1800. આ પણ શું છે? ખર્ચ છે. તો વર્તમાન પત્રોનું લવાજમ 1800. બરાબર. હવે આપેલ છે મરામત ખર્ચ 1500. આ પણ શું છે? ખર્ચ છે. મરામત ખર્ચ 1500. પછી આપેલ છે રોકાણોની ખરીદી શું છે? મૂડી ખર્ચ છે, આની નોંધ થશે નહીં. અને પુસ્તકોની ખરીદી આ પણ શું છે? મૂડી ખર્ચ છે, આની પર નોંધ થશે નહીં. આના ઉપર ઘસારો ગણ્યો એ વાત અલગ છે, પણ આ ઉપજ ખર્ચ ખાતામાં નહીં લખાય. આખરની બાકી પણ નહીં લખાય. બરાબર. બધી વિગતો લખાઈ ગઈ, બધા હવાલાઓ લખાઈ ગયા. હવે સરવાળો કરી લઈએ અને જવાબ લઈને આવીએ. બરાબર. મારા ખ્યાલથી સરવાળો વધારે થાય છે ખર્ચ બાજુ, કેમ કે ખર્ચ બાજુ વધારે વિગતો આપેલ છે, મોટી રકમ પણ આપેલ છે. સરવાળો કરી લઈએ. 14400 વત્તા 1800 વત્તા 9000 વત્તા 900 વત્તા 4500 વત્તા 600 વત્તા 1200 વત્તા 1800 વત્તા 1500. સરવાળો આવે છે 35700. 35700 અને બાદ બાકી કરી નાખવાનું. -600 -4500 -7500 -18600. તો બાદ બાકી આવે છે 4545. આ શું મળ્યું? અહીંયા ખર્ચ વધારે થાય છે અને ઉપજ ઉપર બાકી આવે છે. તો લખવાનું ખર્ચનો ઉપજ પર વધારો. ખર્ચનો ઉપજ પર વધારો 4500 અને સરવાળો આવે છે 35700. આની સાથે દાખલા નંબર 5 પૂરો થાય છે અને આપણો એસાઇનમેન્ટનો ચેપ્ટર નંબર 9 પણ પૂરો થાય છે. તમને કોઈ પણ ડાઉટ હોય, પ્રશ્ન હોય તો કમેન્ટમાં જાણ કરી શકો છો. જો તમને લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, પોતાના ફ્રેન્ડ્સને શેર કરો, સબસ્ક્રાઈબ પણ કરી નાખો અને સારા કમેન્ટ્સ પણ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.